સોમનાથ સાનિધ્ય અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા શ્રાવણ માસ પૂર્વે સફાઈ અભિયાન યોજાયું। 500 જેટલા મહિલા અને પુરુષો દ્વારા રામ મંદિર, ગીતા મંદિર, ભાલકા તીર્થ સહિતના ધાર્મિક સ્થળોની સફાઈ કરાઈ। છેલ્લા 15 વર્ષથી ટ્રસ્ટના સભ્યો દ્વારા સોમનાથ મહાદેવ મંદિર અને આસપાસના ધાર્મિક સ્થળોની સફાઈ કરી અનોખી સેવા। આ વર્ષે પણ શ્રાવણ માસ પૂર્વે ગઈકાલે ટ્રસ્ટના સભ્યો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરી તમામ ધાર્મિક સ્થળોને ચોખ્ખા ચણાટ કરી દેવામાં આવ્યા। સોમનાથમાં યોજાયેલ ભગીરથ કાર્યમાં મહિલા અને પુરુષો સહિત લગભગ 500 જેટલા લોકો જોડાયા। અહીં આવતા દર્શનાર્થીઓને પણ જ્યાં ત્યાં ગંદકી ન કરવા અને સાફ સફાઈ જાળવવા અપીલ કરવામાં આવી। અહેવાલ પ્રકાશ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ। હિનાબેન કુંભાણી મારું નામ છે। બાપા સીતારામ અમે સોમનાથ મહાદેવની સેવામાં આવીએ છીએ। 15 વર્ષથી આવીએ છીએ। અમને અહીંયા સેવા કરવાની બહુ જ ગમે છે અને અહીંયા અમને મજા આવે છે। અમને આ બધું અમારું ઘર જેવું જ લાગે છે અને અમે અહીંયા 500 થી 600 માણસ આવીએ છીએ સેવામાં। 200 લેડીઝ આવીએ છીએ, 300 ઉપર બધા જેન્ટ્સ હોય છે અને બધા મન દઈને પોતાની સેવા કરે છે અહીંયા અને બધા એવી નિષ્ઠાપૂર્વક બધાની સેવા કરે છે કે આ અમારું ઘર જ છે। મતલબમાં જય સોમનાથ।